श्रीमद जयसिंह बापा कैसेट नंबर 172 हासलपुर तारीख 25/8/1980। એ શિવભાઈ સાજા શિવભાઈ ખેડવાળા શિવભાઈ સાજા ભાઈ બંજન તમને કોઈને ગમતી ઉભી થાય ઘણા એકની એમ લાગે કે આ લોકો અહંકારના આત્મા માને છે, પણ આ મારે એટલો બધો સુલભ અને નિર્મળ છે કે જે નકલી છે નકલી જાય પણ અસલ એ દેવ આત્મામાં અહંકાર હોય જ નહીં. આપણામાં આત્માના બધામાં આત્માના બધું પરમાત્માનું છે એવું હમન તુમને દફતર ભૂ એક પરમાત્મા જ છે. ઘટોઘટમાં આવો ભાવ પેદા થાય એ આ ભયભંજનમાં ભક્તિના ભાવ શ્રીમદ રાજચંદ્ર એ પ્રકાશા છે. એ આ પદ બોલું છું ભાઈ. આગલા પુરુષોનું પરમણ હોય આપણને બધું ડગુમગું છે. હજી આપણને આત્માની શ્રદ્ધાને વિશ્વાસ નથી કે આપણામાં આવો લોકાલોક જ્ઞાનનો ધણી અદ્ભુત એ દેવને જોતો પરમાત્મા પદ પ્રાપ્ત થાય, આત્માને જોતો પરમાત્મા થાય. આટલી શક્તિ અને આટલી તાકાત આપણા આત્મામાં પડી છે એ આપણને ડગુમગું છે. આત્મા શ્રદ્ધાના આત્મવિશ્વાસ નથી, પણ જેણે એ શ્રદ્ધાને એ વિશ્વાસ કર્યો એ પુરુષનો આ પરમાણ છે કે બધા દુઃખનો નાશ કરનાર, બધા ભયનો ટાળનાર અભયદોન જે આત્મામાં પડ્યું છે પરમાત્મા પણ એ પ્રાપ્ત કરવામાં આ ભક્તિવાળું પદ છે એટલે આ દવાનું રાખ્યું છે. સદગુરુ દેવ કી જય. જળ જ્યોતિ સ્વરૂપતો કેવળ કૃપા નિધાન પ્રેમ પુનિત તુજ પ્રેરજે ભય ભંજન ભગવાન નિત્ય નિરંજન નિત્ય છો ગંજન ગંજ ગુમાન અભિવંદન અભિવંદના ભય ભંજન ભગવાન ધર્મ ધરણ તારણ તરણ ચરણ શરણ સન્માન વિઘ્ન હરણ પાવન કરણ ભય ભંજન ભગવાન ભદ્ર ભરણ ભીતિહરણ સુધા ચરણ શુભવાન ક્લેશરણ ચિંતાચૂરણ ભય ભંજન ભગવાન અવિનાશી અરિહંત તું એક અખંડ અમાન અજર અમર જન્મ તું ભય ભંજન ભગવાન આનંદી અપવર્ગિતું અકળ ગતિ હનુમાન આશીષ અનુકૂળ આપજો ભય ભંજન ભગવાન નિરાકાર નિરલેપ છો નિર્મળ નિધિ નિદાન નિર્મોહક નારાયણ ભય ભંજન ભગવાન સચરાચર સ્વયંભો પ્રભુ સુખદ સાપદેશાન સૃષ્ટિનાથ સર્વેશ્વરા ભય ભંજન ભગવાન શંકર
શોક સકળ હરણ નવતમ જ્ઞાન નિદાન ઈચ્છા વિકળ અચળ કરો ભય ભંજન ભગવાન આદિ વ્યાધિ ઉપાધિને હરો તંત તોફાન કરુણાળુ કરુણા કરો ભય ભંજન ભગવાન કિંકરને કંકર મતે મોર ભયંકર બાણ શંકર તે હરો ભય ભંજન ભગવાન શક્તિ શિશુને આપશો ભક્તિ મુક્તિનો દાન તુજ ઝુકે જાહેર છે ભય ભંજન ભગવાન નીતિ પ્રીતિ નમ્રતા ભલે ભક્તિનું માન આર્ય પ્રજાને આપશો ભય ભંજન ભગવાન દયા શાંતિ ઔદાર્યતા ધર્મ મર્મ મન જાન સંપદમ પવન કંપદે ભય ભંજન ભગવાન હર આળસએ દીપણું હર અગ્ને અજ્ઞાન હર બ્રહ્મ ભારત તણી ભય ભંજન ભગવાન ધન મન ધન ને આનનો દે સુખ સુધા સમાન અવનીનું કર ભલો ભય ભંજન ભગવાન વિનય વિનંતી રાયની ધરો કૃપાથી જાન માન્ય કરો મહારાજ તે ભય ભંજન ભગવાન જળ જ્યોતિ સ્વરૂપ તું કેવળ કૃપા નિદાન પ્રેમ પુનિત તુજ પ્રેરજે ભય ભંજન ભગવાન સદગુરુ દેવ. આ વાત આપના આગળ રજૂ કરવાનું એક જ કારણ હતું કે આ માર્ગ છે એ કોઈ પક્ષપાતી નથી. આ માર્ગ છે એ આપણામાં આત્મા છે, એનું સ્વરૂપ પરમાત્મા છે. આ બે વાત આપણા વિસર્જન થયેલી છે એટલે આપણને ભૂત દ્રષ્ટિના ભ્રાંતિથી આપણે આ જગત ઊભું કર્યું છે. તો આ માર્ગ એટલો બધો છે કે જો તમે નિર્મળ અને નિર્વેર અને બધા દેહોમાં આવો ચૈતન્ય દિવસ આવો આત્મા ભાવ રાખી અને કપટ ટાળી ઈર્ષા અને વેર આ રોગ ધોઈ નાખી નિર્વેર બુદ્ધિ રાખી મમતા કાઢી નાખી અંતરમાં શાંતિ થાપી અને તમે આત્મા છો અને આ બધા આત્માઓ છે અને આ બધા જે તત્વો એ પરમાત્માનો છે. જે પવન ગતિ કરે છે, ઇન્દ્ર થઈને દ્રષ્ટિ કરે છે, જળ છે, અન્નદેવ છે, ધરતી માતા છે, આ પંચભૂતના દેહ બન્યા છે, આ સર્વશક્તિમાન એક પરમાત્મા છે.
આ પરમાત્માના તત્વો છે. પછી જેનું જેવું કર્મ અહંભાવથી જીવ ગણાય, કરતા ભોગતા કર્મનો વિભાવ વર્તે જો વર્તી વહે નિર્ભાવમાં થયો કરતા. તો આત્માનું જ્ઞાન ન થાય ત્યાં સુધી આ જીવ કરતા અને ભોગતા છે. તો સત્સંગના યોગમાં રહી અને નિર્મળ દશા થાય, બધામાં આત્મા ભાવ થાય, નિર્વેર બુદ્ધિ થાય, આ પરમાત્માને અર્પણ કરવાનો, સમર્પણ કરવાનો ભાવ થાય, કારણ આપણો અભિમાન નિવૃત્ત થઈ જાય. જો જુઓ તો બધા ભક્તિ જ છે, ભગવાન જ દેખાય. આ બધામાં એના તત્વો છે, આ બધામાં એની શક્તિ છે. આવો ભાવ રહે તો આપણી જે મનની સૃષ્ટિનું અભિમાન છે એ ઘડી જાય. તો બ્રહ્મની સૃષ્ટિમાં આવી જાય તો પ્રહલાદનું ને મોહિતધ્વજનું ને ધ્રુવનું ને સુધનવાનું ને આ જે જ્ઞાન આપણે આગળનો હોભળીએ છીએ એની મનની ગ્રંથિ તૂટીને આત્મા દેવ ભગવાન બધામાં સસરાસર સ્વયંભૂ પ્રભુ. અને આ શ્રીમદ રાજચંદ્ર છે એ જો મહાવીરનું જ્ઞાન યોન છે. સતો ભગવાન અને ભગવાનની ભક્તિ સરાસર જીવોમાં બધામાં તું છે અને તારું છે, બધામાં તું ખેલ ખેલી રહ્યો છે, બધામાં કરતા હરતા તું છે. આવા ભક્તિના દોહરા આ તમારા આગળ રજૂ કરવાનું કારણ એક જ હતું કે તમે કોઈ સપનામાં એવી શંકા ન કરતા કે આ કોઈ પક્ષપાતી ધર્મ છે. કોઈ જૈન હોય, કોઈ મુસલમાન હોય, કોઈ સ્વામિનારાયણ હોય, કોઈ પ્રણામી ધર્મવાળા હોય, કોઈ ગમે તે મન તો કોઈ નામ નથી આવડતા, વેદાંતી હો, જૈની હો, પણ બધા દરેક ધર્મોનો સમન્વય કરી અને આપણા આત્મા અને આપણું સ્વરૂપ પરમાત્મા છે એ પરમાત્મા મળી જવાનો અભેદ માર્ગ છે. એટલા દોહરું તમારા રજૂ કર્યો. આમાં ડૉક્ટર સાહેબ છે એ આપણને એવી વાત સમજાવે છે, જો તમે ખરેખર ટૂંકા જીવનમાં મોટું કામ કરવું હોય તો આ વાત છે જીવનમાં ઉતારો. ઓય હોભરી અને ઓય તો તૈયાર રહો, પણ વર્તમાન જે આપણી પરીક્ષા ના હોય તો ઘેર છે જો વહ્યા છીએ તો ઓયની વાત હોભરી આપણા જીવનમાં ઉતારવાની છે. આપણો સ્વભાવ સુધારવાનો છે. આપણી વર્તમાન ક્રિયા જ્ઞાન કથનીનું જ્ઞાન કોમ ન લાગે, ક્રિયાત્મક જ્ઞાન હોય, કહેવું હોય એમ કરવાનું હોય, બોલવું હોય એમ લક્ષ્ય રાખવાનું હોય, જેમ જોવું હોય એમ હેડવાનું હોય. તો ક્રિયાત્મક જ્ઞાન હોય એ અક્રિયા આત્મા છે. જો સૃષ્ટિ કે સંસાર નથી, દંડ કે રાત નથી, એકલો આદિ અનાદિ ભગવાન બ્રહ્મ સ્વરૂપ આપણા છે. એમાં વિશ્રાંતિ પામી જાય આપણો આત્મા. શાંતિ અને સુખ ભોગવશો એ સુખ જ્યારે તમારો આત્મા અને પરમાત્મા બેનો સમન્વય થશે ત્યારે એ સુખ આપવાનું. બાકી બાયણે જે તમને સુખનો ભાત છે, કોઈને બાયણાથી સુખ જડ્યો નથી અને ત્રણકારમાં જળવાનું નથી. હજી સુધી કોઈને જડ્યો નથી. રાજાઓ હતા ધનાભદ્ર જેવા, શાલીભદ્ર જેવા, જેના દેવોના હાથી કનેક્શન હતું, કોઈ મિલકતનું તો પાર નહોતો. નિમિ રાજા ને મૃગાપુત્ર ને બુદ્ધ ભગવાન ને ઋષભદેવના આવા થઈ ગયા, પણ એ રોગ આકરી નાખી અને અંતરનો દેવ જાણે સંભાળ્યો. શાંતિનો સાગર અને ગુણોનો ભંડાર જે અખંડ દેવ અમરાપુર. ભોગ અને મોક્ષ પૂર્વનો કર્મ તો ભોગવી લઈ મોક્ષ આત્મા સ્વરૂપ ભગવાનમાં લીન થયા. તાણવાનો નિસ્તાર આવે છે. તો આપણને એ દશાના પુરુષો મળ્યા હોય તો ખૂબ શાંતિ પૂર્વક આ વાત આપણા જીવનમાં ઉતારો. આ ડૉક્ટર સાહેબના બોલ્યા પછી પેલા બે મહાત્માઓ છે એનો અડધો કલાક છે. 1 કલાક ડૉક્ટર સાહેબનો છે, અડધો કલાક પેલા બે મહાત્માઓનો છે અને અડધો કલાક આ મહાત્માનો છે. પછી પેલા મહાત્માઓ તો અમારાથી જેમ મેળ પડે એમ કરી. ગુરુમૂર્તે પૂજા મૂલમ ગુરુપદમ મંત્રમૂલમ ગુરુવાક્યમ મોક્ષમૂલમ ગુરુકૃપા. આત્મા और परमात्मा अलग रहे बहुकाल, सुंदर मेला कर दिया सदगुरु मिला दलाल. तन कर मन कर वचन कर दे तन काहू दो, कर्म रोग
પાતિક ઝરે નિરખત સદ ગુરુ. મહાનુભાવો, આપણે ભેગા મળ્યા છીએ સત્સંગનો લાભ લેવા માટે. સત્સંગથી આપણા આત્માનું કલ્યાણ કરવા માટે આપણે ભેગા થયા છીએ. તો પ્રશ્ન થાય કે ભાઈ આપણે આ સત્સંગ કરીએ તો આપણને શું શું લાભ થાય, કેવો લાભ થાય? દુનિયામાં આપણે કોઈ વેપાર કરીએ છીએ કે નોકરી કરીએ છીએ ત્યારે પૂછીએ છીએ, નોકરી કરીએ તો પૂછીએ ભાઈ મારો મૂળ પગાર એટલે બેઝિક સેલરી શું, પછી મને મોંઘવારી ભથ્થું કેટલું, મને ઘરનું ભથ્થું કેટલું મળે, પછી મેડિકલ એડ એટલે વૈદ્યકીય સારવાર માટે કેટલા પૈસા મળશે, પ્રોવિડન્ટ ફંડમાં શું મળશે, ગ્રેજ્યુટી શું મળશે, કેઝ્યુઅલ લીવ કેટલી મળશે, અર્ન લીવ કેટલી મળશે. આવું બધું નોકરી પહેલા આપણે પૂછીએ છીએ કે ભાઈ આવું નોકરીએ કરું પણ મને ફાયદો શું શું થાય. અથવા વેપાર કરીએ તો વેપાર કરતા પહેલા વિચાર કરીએ કે ભાઈ મૂડીનું રોકાણ કેટલું થાય, કેટલા ટકા આપણને નફો રહે, સેલ્સ ટેક્સમાં કેટલા જાય, સ્ટાફમાં કેટલા જાય, અને બધું થઈને પછી ગ્રોસ નફો કેટલો થાય અને પછી ચોખ્ખો નફો કેટલો થાય. આવી બધી ગણતરી કરીને આપણે કોઈ ધંધો કે વેપાર દુનિયામાં કરીએ છીએ. અહીંયા પરમાર્થનો વેપાર છે. ત્યારે નરસિંહ મહેતાએ તો એમના શબ્દોમાં કીધું કે લાખ વિનાના લેખા નહીં ને પાર વિનાની પૂંજી, હોરવું હોય તો હોરી લેજો કસ્તુરી છે સૂંઘી. પણ એ તો નરસિંહ મહેતા જેવા માને. આપણા જગતના સામાન્ય જુઓ કે ભાઈ નરસિંહ મહેતા તો કહી ગયા પણ અમને બેહાડો તમે કે સત્સંગથી શું શું લાભ થાય. તો એનો અહીંયા એક સંત મહાત્મા એક પદની અંદર એનું વર્ણન કરે છે કે આપણે સત્સંગ કરીએ તો આપણા જીવનમાં આપણને શું શું લાભ થાય. જીવનમાં એટલે પરમાર્થ જીવનમાં, વ્યવહાર જીવનમાં તો થાય જ લાભ, પણ પરમાર્થ જીવનમાં પણ શું શું લાભ થાય એ કહે છે. સંત પરમ હિતકારી જગત માહે, સંત પરમ હિતકારી જગત માહે, સંત પરમ હિતકારી. પ્રભુ પદ પ્રગટ કરાવત પ્રીતિ, પ્રભુ પદ પ્રગટ કરાવત પ્રીતિ, ભરમ મિટાવત ભારી જગત માહી, ભરમ મિટાવત ભારી જગત માહી, સંત પરમ હિતકારી. પહેલા તો પોતાનો અનુભવ રજૂ કરે છે. જગતમાં હીરા જોયા, માણેક જોયા, મોતી જોયા, સોનાના હાર જોયા, મોટી મર્સિડીઝ ને શેવરોલેટ ગાડીઓ જોઈ, મોટા અનેક મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ જોયા, આ દીકરા દીકરી જોયા, યશ કીર્તિ જોઈ, પણ પરમ હિતકારી તો અમને સત એટલે સત્પુરુષ અથવા સંત જેવું અમને કોઈ હિતકારી લાગ્યું નથી. એટલે સૌથી વધારે તમને શું ગમે, તમને સૌથી વધારે કોણે ફાયદો કર્યો તમારા જીવનમાં? તો પોતાનો અનુભવ કહે છે કે ભાઈ સંત પરમ હિતકારી. થોડું થોડું હિત તો દુનિયામાં બીજા કરે છે, પણ પરમ હિત, ઉત્તમ જે કલ્યાણ, અભ્યુદય તેની પ્રાપ્તિ કરાવનાર આ દુનિયામાં સાચા આત્માના અનુભવી એવા જે નિસ્વાર્થી પરમ ઉપકારી સંત મહાત્મા સત્પુરુષ સદગુરુ જેવું બીજું કોઈ છે નહીં. એમ પોતાનો અનુભવ કર્યો, પણ શિષ્યને તો એવો અનુભવ થયો નથી. એટલે કહે છે મહારાજ તમે કહો પણ અમે કઈ માનીએ, અમારા તો મનમાં અમારા કઈ હજુ બેઠું નથી અમારા મગજમાં, તમને ગણાવો અમને તો અમે માનીએ કે તમને શું શું ફાયદો થયો. તો કે સાંભળ, નંબર 1, પ્રભુ પદ પ્રગટ કરાવત પ્રીતિ. આ જગતમાં આપણે બધા મનુષ્ય શરીરને પામેલા આત્માઓ છીએ. એમાં દરેક જીવ ક્યાંક ને ક્યાંક પ્રીતિ કરે છે, નિયમ છે. દરેક જીવ ક્યાંક ને ક્યાંક તો પ્રીતિ કરેલી જ છે એને. હમણાં આપણે આગળ બધી વસ્તુ ગણાય એમાં
કોઈએ પુત્રમાં, કોઈ સ્ત્રીમાં, કોઈ બંગલામાં, કોઈ ઘરેણામાં, તો વળી કોઈએ આશ્રમમાં, કોઈએ શિષ્યોમાં, કોઈએ શાસ્ત્ર જ્ઞાનમાં, એમ કરીને ક્યાંક ક્યાંક તો બધે પ્રીતિ કોઈકે ને કોઈકે કરેલી છે. પ્રીતિ વગરનું પ્રાણી નથી. ક્યાંક તો પોતે અવલંબન લીધેલું છે. તો કે છે આ દુનિયામાં સર્વોત્તમ વસ્તુ એનું અવલંબન લેવડાવનાર સંત છે. કે ભાઈ સર્વોત્તમ વસ્તુ કઈ આ દુનિયામાં? તો કહે છે પરમાત્મા. પરમાત્મા એટલે ઉત્તમ આત્મા. આત્મા એટલે શું? જેનામાં જ્ઞાન અને જેનામાં આનંદ ભરપૂર હોય એનું નામ આત્મા. અને એ આત્મા એટલે આપણા બધાની અંદર રહેલો છે તે. આ બધા મુર્દા છીએ. હાલમાં છે મુર્દા, પણ અંદરમાં પેલો આત્મા છે. એટલે મરદા હાલે, ચાલે, ખાય, પીએ, બોલે, એટલે આપણને એમ લાગે કે ફલાણા ભાઈ, ફલાણા બેન, ફલાણા મહારાજ, ફલાણા મુનિ. તો અંદરમાં જે બેઠેલો છે એ મૂળ પરમાત્મા સ્વરૂપ છે. એનું મૂળ સ્વરૂપ જે છે એ જેવું પરમાત્માનું પ્રગટ છે, રામનું કે મહાવીરનું જેવું પ્રગટ છે, એવું આનું અંદરમાં અપ્રગટ છે. અપ્રગટ એટલે ઢંકાયેલું, આવરણ પામેલું. તો એવો જે પરમાત્મા છે એની સાથે પ્રીતિ કરાવનાર તે સંત છે. હમણાં આપણે મંગળાચરણમાં બોલ્યા कि आत्मा और परमात्मा अलग रहे बहुका, सुंदर मेला कर दिया सदगुरु मिला दला।